मॉर्निंग जय श्री कृष्ण। मैं हूँ बीना, मेरे बिना क्या जीना। तो गुड मॉर्निंग अर्शिल। वासन घસો બધા ઘસી રાખજો। આવું ના હોય, બધા ઘસી નાખજો। તો ગુડ મોર્નિંગ મમ્મી। મમ્મી તો દેખાતા નહીં। હા તો બોલવું પડે। તો હવાર હવા હે તો હું નહીં ખાઉં। હા પપ્પાને હવારમાં મેં ધંધે લગાડ્યા છે। તો હવારમાં અહીંયા બધી ગુણો મૂકી દે એટલે પપ્પાને કીધું આ રૂમમાં મને કંઈ જોવે નહીં, એટલે પપ્પાને મેં ધંધે લગાડ્યા હવારમાં। તો ચલો હું પણ મસ્ત કચરો બચરો વાળીને ઘર ચોખ્ખું કરવાનું, પછી અમારે જવાનું છે જમવા। મસ્ટન ખાવા જવાનું છે તાની। મિત્રો મેં ઘર કચરો વાળી દીધો છે મસ્ત, ઉપાડી રહ્યા છે। હું છે હું પેલું એ નહીં મકાન છે એવડો બીજું કઈ નહીં ખાવા। લાવ ચાલશે પૈસા ચલો પછી તો મીઠા હશે। મિત્રો અમે ચા પી લીએ, ચા પીને પછી નહીં ધોઈને તૈયાર થઈએ, જમવા જવાનું છે। સારું ને સારું। હેલો ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું। મેં પહેરી છે મસ્ત પિંક કલરની સાડી। તો મને આ સાડી બહુ ગમે છે। તો મમ્મી તૈયાર થઈ રહ્યા છે। મારા મમ્મીએ જગમગ સાડી પહેરી લીધી છે। હું એકદમ મસ્ત રેડી થઈ ગઈ છું। મમ્મી બી રેડી થઈ ગયા છે ને હવે અમે જઈ રહ્યા છે જમવા। અને અમારા બા ખાઈ લેજો, ખાઈ લેજો। તમારી ડીશ આવી તૈયાર। હા ચલો મિત્રો હવે હું જઈ રહી છું જમવા। જમવાનું શું હશે મમ્મી? અમારા સાહેબ નહીં આવતા। હવે જઈ રહ્યા છે, આ મંડપ છે। મંડપ બહુ સરસ બાંધવામાં આવ્યો છે। તો હવે અંદર અમે જઈ રહ્યા છે જમવા। ફિકર હું જમવાનું છે તો તમને બતાવીશ, બના રહો। તો મિત્રો મમ્મી ખાવા બેસી ગયા છે અને મેં પણ ખાવાનું લઈ લીધું છે। તો ચલો ફટાફટ થઈને ઘરે જઈએ। તો મિત્રો મેં ને મમ્મીએ ખાઈ લીધું છે। મમ્મી પાણી પીવે છે અને જ્યાં ગરબા ચાલી રહ્યા છે તો હું તમને બતાવું ગરબા। જમવામાં હતું સારું હતું, દાળ ભાત શાક રોટલી હતા। રાતે સારું જમવાનું હશે। ગરબા જોઈએ। મારા કોઈના ઘરે ને આ ઘરે છે ને આ એક છોકરી હે આમાંય આને છે ને મારે મૂકી દેવાની છે આશ્રમ। આમ પાછળ જોઈએ, આમ જો તો જો આ ગાંડી છોકરી છે। કોઈને જોતી હોય ને તો લઈ જજો, અમારે નથી જોતી। અને આ એની ડાઈ મમ્મી, આ એની ડાઈ મમ્મી ને આ ડાઈ મમ્મી ની પેલી ગાંડી છોકરી છે અમારે। આ બેવ માં દીકરી, આ ડાઈ એની માં ને ગાંડી એની છોકરી। તારી મમ્મી ગાંડી છે કે તું ગાંડી છે? તારી મમ્મી ગાંડી છે અને તું ડાઈ છે? તો બોલ તો ખરી મોઢામાં। એને જા પૂરી રૂમમાં પૂરાઈ હસ હસ કરે, વિડીયો નહીં બનાવ દેતી। મારી મમ્મી એવું કે પૂરી આઈ કોને પૂરી આઈ? તો અમે આવી ગયા છે ઘરે। અમે આવી ગયા છે ઘરે। ખાવા કેમ ના આયા? અને આ ટીવી કેમ આવું થાય? કઈ બોલવું છે? નહીં બોલું? બોલકી ભાઈ ખાધું ખાધું? હીનો ભાવ પૂછું? કાંદા બટેકાનો તો તમે જો આવવાના હતા અમારા જોડે તો ભાવ પૂછું? હું જઈ કઈ ને કઈ તમને આ છે મારો શિંબો શિંબો, મારો શિબુડો, મારો શિબુડો। હાય શિબુડા એમ કે હાય શિબુડું। શિંબા ઊંચું કું જોવો છે? કેમેરામાં જો ના। પપી કરે મને પપી ગોળો માં છોકરો, મને પપી ગોળો માં છોકરો, મને પપી ગોળે માં શિબુડો। મિત્રો મારી ગેપી મારો ગેપુડો જે પેલો શિંબો હતો ના, મારી ગેપુડી આ એની મમ્મી છે। મમ્મી હોમાં છો છે કે ચેનલ બનાવો, રવિને ચેનલ બનાવો તમારી કો અમારી પોતા મઈ જોગરી જે મારો બબલું જોગરું હોય તો જોગરું હાય કહી દે સેકન્ડ। હા અલે બ્રો પપ્પા મારા માટે આઈસ્ક્રીમ લાવ્યા છે ને અમારા બે જો
ચીજો હું આ લાઈ ને યાર થોડો આ ત્રણે ત્રણ જો નહીં તો અમે કાઈ લે જો એક વસ્તુ આપણે રીલ્સ બનાવીએ જો રીલ્સ બન તું ખાટીઓનું જોઈ હોય હું આખો ખાઈ જો એવી રીલ્સ જો ના ને આ રીલ્સ બનાવી એક રીલ્સ અમારા જમવા જવાનું છે ફરી એકવાર અને અમારા હર્ષિલ કંઈક લેતા આવજો. હું લાવશો? ના લઈ જાઓ ને જોડે લઈ જાઓ. ઓય લેતા આવજો. હું લાવશો? સારું. તો ગાઈસ હું રેડી થઈ ગઈ છું. સાડી વાળી બધી ચેન્જ કરી લીધી છે. મમ્મી એની એક સાડી પહેરી છે. મમ્મીને કીધું બદલવાનું પણ મમ્મી કે મન નથી બદલી. તો અત્યારે તો બહુ સારું સારું કદાચ જમવાનું છે. અમારા હર્ષિલ લઈ જશે. તો ચલો બાય બાય. તો આપણે શરૂઆત કરી રહ્યા છે અહીંયાથી. ઓહો રમીલા કેમ છો? મજામાં? બસ મજામાં. અમે મંચાવણ સૂપથી સ્ટાર્ટ કરી દીધું છે. મમ્મી મંચાવણ સૂપ પી રહ્યા છે અને મમ્મીએ જમી લીધું છે. મમ્મી કેવું હતું જમવાનું? સરસ. અને મમ્મીએ તો કોઈ અંગૂર રબડી ઉઠાવી છે વાડકી ભરી ભરી. છેલ્લે પપ્પાએ બચારા લાવીને આલી અંગૂર રબડી. પણ મસ્ત જમવાનું હતું. પીઝા હતું પણ એવું બધું તો મને ઓછું ભાવે. પણ જે ભાઈ એ ખાધું મેં અને મમ્મી અને મમ્મી. હવે અમે જઈએ છીએ ઘરે કારણ કે ઘરે અમારી પાણીપુરી રાહ જોવે છે. એ લાઈટ નહીં ને એટલે. હેલો મિત્રો, હવે હું ને મમ્મી જઈ રહ્યા છે વરઘોડો જોવા. તો અહીંયા મસ્ત વરઘોડો નીકળી રહ્યો છે. તો તમને પણ બતાવું વરઘોડો કેવો નીકળે છે. તો મમ્મીની નજર બીજે જઈ રહી છે અને હું અહીંયા વિડીયો બનાવી રહી છું. મમ્મી ઓછા નહીં. તો ચલો અમે જઈએ ફટાફટ વરઘોડો જોવા. એનો વરઘોડો બાપુ ઢીંચાક વાગતો આવે છે. સવારે સુરત એટલે અમે બધું મૂકી રહ્યા છે. આ છે ઘઉં અમારા ખેતરના અને આ સાયકલને બી છૂટી કરીને આવે તો મૂકવાની છે. એના કરો પડી રહેશે અહીંયા. પપ્પા અહીંયા જ મૂકી દો. હા ગ્રેપી અહીંયા આવવા માટે કૂદકા મારી રહી છે. તો ચલો આપણે એને વોકિંગ પર લઈ જઈએ. એને આપણે થોડો આટો મરાઈ આવીએ. હજુ અમારા ડીજેના બેન્ડ બાજા વાગી રહ્યા છે. તમને સંભળાતું હશે, કદાચ મારો અવાજ નહીં આવતો હોય પણ જોરદાર બેન્ડ બાજા વાગી રહ્યા છે. અમારા દાદીમાં ઊભા થયા છે. આયો મારો છોકરો, આયો મારો દીકરો. ચાલ બેટા, 1 મિનિટ બેટા, 1 મિનિટ. ચલો કેસરી આવી ગયો છે. જુબા કેસરી. એને તો બધામાં 2 આંગળીઓ જ બતાવતા આવડશે જુબા કેસરી ને. જુબા કેસરી એ હાથમાં એને પકડું નહીં એટલે જો અમારી ગેપી ના હાથમાં પટ્ટો હું પકડું નહીં. જો ચાલ લાય પટ્ટો લાવ. ચાલ લાય પટ્ટો. બિલાડી. તો મિત્રો ચલો અમારે સવારે વહેલું સુરત જવાનું છે. એટલે જુબા કેસરી એટલે હવે અમે હોઈ જઈએ કારણ કે સવારે અમે જઈશું સુરત. તો પપ્પા ખબર નહીં શું કરે. પપ્પા શું કરો છો હજુ તમે? હે
આ હું ખાખા ખોરા કરે હું હોધો રેવા દો પણ ના ખુલે તો એમ નહીં ખુલે આપણાથી હા રેવા દો ખોટું રેવા દેજો ઉતરી જાઓ નીચે નહીં રેવા દો બધું મારા સાયકલના ટાયર ખોલવા માટે બધું હોદી રહ્યા છે પણ ચાલશે હવે અહીંયા પડી રહ્યા તો એ તો કંઈક કરીશું બીજી વાર તો ચલો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી મેં હો બીના મેરે બીના ગયા છે ને ટેન ટેન